એક પત્નીએ મોલમાંથી બિસ્કિટનું પેકેટ ચોર્યું અને સીસી કેમેરામાં આવી ગઈ એટલે ચોરી પકડાઈ ગઈ. આજે તમે જો ને સીસી કેમેરા આવી ગયા ને આવડા એટલે માણસોની ચોરી પકડાઈ જાય છે. પણ એક વાત મારે ને તમારે યાદ રાખવી જોઈએ કે આ દુનિયામાં ગમે એટલા સીસી કેમેરા લાગે પણ એક સીસી કેમેરો એવો છે કે જેની નજરમાંથી કોઈ બચવાનો નહીં. એ ઉપરવાળા ઈશ્વરનો સીસી કેમેરો છે. એમાંથી કોઈ માણા બચવાનો નહીં. ગમે એટલું અંધારામાં પાપ કરો, ગમે એટલું ખૂણે ખાચરે કરો, પણ એના સીસી કેમેરામાં કેદ થઈ જવાના ને आना है तो आ राह में कुछ फेर नहीं है, भगवान के घर देर है अंधेर नहीं है. બેન સીસી કેમેરામાં આવી ગયા અને પકડાઈ ગયા અને કેસ ચાલ્યો ને એમાં અંતિમ દિવસ ચુકાદો હતો. એટલે જજ સાહેબે ચુકાદો આપતા કહ્યું કે બેન તમે બિસ્કિટનું પેકેટ ચોર્યું એ પાકું થઈ ગયું છે અને ઈ બિસ્કિટના પેકેટમાં 10 બિસ્કિટ હતા માટે તમને 10 દિવસની સજા થશે. ત્યાં એનો પતિ બોલ્યો કે એમ તો એને મમરાનું પેકેટ ચોર્યું છે. એટલે ઓલા પતિને હું કે 10 દીનું જો મળ્યું ને મમરાના દાણા ગણે નિરાશ થઈ જાય મારી. એટલે જજ સાહેબ કે ભાઈ મમરાનું પેકેટ લાવો અને મમરાનું પેકેટ લાવીને ગણ્યું તો એટલા દિવસની સજા વધારી દીધી. પતિ કે સાહેબ એને ચોરેલું રાઈનું પેકેટ લેતો આવું. ઇન્દ્રો અંદર એકાબીજાથી કંટાળે છે અને ખાસ કરીને ઘરનાને દગા ન દેવા. આ દુનિયામાં જુઓ ને આપણે બધા પથિક છીએ, નીકળ્યા છીએ, આપણાથી જ બહુ સાવધાન રહેવું. એક ભાઈ તો એના જમાઈને ઘર હાંચવાનું મૂકીને યાત્રાએ ગયેલા તે વાહે જમાઈ જ બૂશ માર્યું.